ત્યાંથી આગળ વાત કરીએ તો પરીક્ષામાં પૂછાય કે ન પૂછાય, દરેક વિષય ફરજિયાત તૈયાર કરવા જ પડે. અને એમાં 6 વિષય એવા છે જે દરેક પરીક્ષા માટે કોમન છે. સામાન્ય રીતે હવે દરેક પરીક્ષાઓ લગભગ ગ્રેજ્યુએશન ઉપર થઈ જશે. ખાલી પોલીસ કોન્સ્ટેબલનું એ કન્ફર્મ નથી, બાકી ઓલમોસ્ટ પરીક્ષાઓ બધી ગ્રેજ્યુએશન ઉપર જશે. તો એમાં સામાન્ય જ્ઞાન તૈયાર કરવાનું થાય, ગણિત તૈયાર કરવાનું થાય, રિઝનિંગ એટલે તાર્કિક કસોટી આવે, ગુજરાતી સાહિત્ય આવે. આ 4 વિષય એવા છે જે ગુજરાત સરકાર દ્વારા લેવાતી કોઈ પણ પરીક્ષા, કોન્સ્ટેબલ હોય, વનરક્ષક હોય, તલાટી હોય, ક્લર્ક હોય, બધા માટે ફરજિયાત કરવાના જ છે. ઘણા શું કે ક્લર્કમાં કે પહેલાં ક્યાં આવે, તો પહેલાં નહીં તો પછી નોકરી લેવા માટે તો ફરજિયાત જ છે ને. તમે 1 પેપર આપો, 2 પેપર આપો, બંનેમાંથી એકમાં તો એ આવવાનું જ છે. નોકરી માટે તો તમારે 2 પાસ કરવાના. એટલે આ 4 એવા છે, સામાન્ય જ્ઞાન, ગણિત, રિઝનિંગ, ગુજરાતી સાહિત્ય, જે દરેક પરીક્ષા માટે કોમન છે. પછી ધારો કે તમે વનરક્ષક આપતા હોય, પીએસઆઈ આપતા હોય, તો ગુજરાતી વ્યાકરણ એડ થાય. ઇંગ્લિશ ગ્રામર છે એ પીએસઆઈમાં, ક્લર્કમાં, એમાં બધામાં એડ થાય. એટલે ઇન શોર્ટ તમે આ 6 વિષય કરી લો ને, તો જો તમારું કોન્સ્ટેબલ આવી ગયું, એએસઆઈ પીએસઆઈ આવી ગયું, વનરક્ષક આવી ગયું, તલાટી, જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, યુજીવીસીએલ, ડીજીવીસીએલ, પીજીવીસીએલ, એમજીવીસીએલ, 80% ઉપર ભરતી આ 6 વિષયમાં આવી ગઈ. પછી થોડું ઘણું 10-20% કંઈક બાકી રહે, એ તમારે એડ કરવાનું થાય.